તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. સવારે 8 વાગી ગયા છે, આપણી નોકરી પૂરી થઈ ગઈ છે. ઓપરેટર આધાર થઈ ગયા જો, અને ખુરશી આજ છે ને હું તોડી ગયો જો. ખુરશી તૂટી ગઈ, તમને ખબર જ નહીં પડતી? ખુરશી માગા પાસે તો ખબર પડે જો, ખબર નહીં બેઠો તો એમ તૂટી જાય ખુરશી. હવે તો એ હું કરી દેજો, આવડે તો મને તો આવડતું નહીં. સંદીપલાલ કારીગર એમ જો વરસાદનું વાતાવરણ તો હજુ સુધી ચાલુ જ છે. ના, વરસાદ ચાલુ જ છે પણ થોડો થોડો, બહુ નહીં આવતો આપણે તો, પણ એમ કે અમુક જગ્યાએ બહુ નુકસાન કર્યું. મગફળીનો પાક એમ કે લીધેલો પડ્યો હોય એવી જગ્યાએ બધે બહુ જ નુકસાન હોય એમ. અમારે તો આ બાજુ કોઈ એવું બધું વાવેતર થતું નહીં, પણ તોય અમુક બગાડ થઈ ગયો. બરાબર, થોડો હવે જઈએ ઘરે, અને ઘરે જઈ પાછા નાહી ધોઈને રેડી થઈને આપણે જઈએ એસબી ટોયમાં. તો નોકરીથી આવીને ઘરે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. વિપુલ હોઈ રહ્યો, હવે બતાવો નહીં, હમણાં બાપ બોલશે મને કાયો ખાઈ. તમે આવ્યો છું વહેલા વહેલા દ્રષ્ટિવાના ઘેર તો ભાઈ પાછી તો નાસ્તો કરી લો. હડો પેલો નેચે નાસ્તો પડ્યો, પેલો નેચે નાસ્તો પડ્યો. જાજે પછી દિયા જોડે જાજે, દિયા જોડે જાજે. દસ્તી ખાતી ઓલો વિડિયો લે, દસ્તી દિયા જોડે જા. આઈ લડી પાણી ખતરનાક છે. ક્યાં જાવું ને હવે? તમે નહીં જાવ? હું આજે જ જાઉં છું. હેડ ના, હેડ અત્યારે ક્યાં નાસી આવતું ના. તમે જોઈ હોય તો તારું ઘર હે આલા તમને મેળવાવું. હેડ બાઈક ઉપર બધી ના આવું કે નહીં? શું વધારે દસ્તી અમદાજી દિયાન ઘેર મેળવી હે ને? હા, ઘેર મેળવી હે ને? કે તમારે ઘેર જતા રહો, પાણી પીને કે તમારે ઘેર જતા રહો, કે તમારે ઘેર જતા રહો તાણી કે ભણવા જતા રહો. ભણવા કોણ આવ્યું? ભાવ શું કહેવાનું? હા એમ. અને મનુ કહેવાનું ભાઈ શું તારું? એ મનુ કહેવાનું દસ્તી. હા એમ બધું આપણે જોડાવા બોલતે એ કોઈ બધું શીખવાડી. અને પેલા ગેડાનું કહેવાનું દસ્તી? ગેડો. હા હડો, મારા ટાઈમ થઈ ગયો તો હું જઉં એસબી ટોયમાં. તો જય માતાજી મિત્રો, આવી જાય છીએ આપણે આપણી એસબી ટોયમાં. માતાજીની દીવાબત્તી કરી દીધી છે, અને હું આવ્યો એ પહેલા અરાવાઈ જમા થઈ ગયા છે. એકા અને એકા બરાબર જમા નહીં થયા ભાઈ, અમે ધંધે આવ્યા છે, બસ સ્ટુડિયો પર આવ્યા છે, પણ કીધું કરણસિંહ ભેગા થતા જ ઘણા દાડે આવ્યા ને કરણસિંહ એટલે બરાબર. અને તમે શું તમે ફરવા ગયા? આપણે ગાડી આવે છે ચાલી ખાલી કરવાની. અને બીજી વાત એ કે આપણે વિપુલના વિડીયોમાં કમેન્ટ આવી હતી, જો કે એ ભાઈ મારો વિડીયો જોવી છે, મને ખબર છે. મને ખબર વિડીયો મારમાં કમેન્ટ આવતી, સારી જ કમેન્ટ આવતી. એટલે એ ભાઈએ એવી કમેન્ટ કરી હતી કે કરણ કોઈ મોટી ટોપ નહીં કે ગુલી એનથી બીવાય. પણ સાચી વાત છે, ગુલી મહેનતું છે બરાબર. સાચી વાત છે. પણ જો ભાઈ એવું નહીં, અમે ધમકી નહીં હાલતા. કારણ કે જે અમારા વામુ બ્લોગરો રહ્યા મારાથી ચેડે જે બધા બ્લોગરો હોય ને એમ કે હું બોલીને ચાલુ કરાય ઓલો કેવું વ્લોગ ચાલુ કરો, આપણે ભેગા થઈને ઉતારે જાઉં ને વાતો કરે જાઉં ને બનાવી જાઉં બરાબર. જો વિપુલને ચાલુ કરાયા, દિલીપને ચાલુ કરાયા, વાના ચાલુ કરાયા. અને વાના તો હું ધમકી એટલા માટે આલું છું કે આ વાની ચેનલ મારી ચેનલ પાર્ટનરમાં છે અમારે બરાબર. એટલે અને ધમકી આલું તો કોઈ ખોટું લગાડતું નહીં. હું દિલીપને ધમકી આલું, વિપુલ નહીં આલું, અમારા અનિલ કાકાને આલું, કોઈ મને ખોટું બોલતું નહીં. શું કેવું? પણ હારા માટે ચાલુ હું, હારા માટે ચાલુ હું. વડીલ ના કહેતો મને, રાહનો વડીલ. હા, બ્લોગર નો વડીલ. કારણ કે છે ને જૂનામ જૂનો છું એટલે જૂનો જાણી તો છું એટલે. શું કેવું રણજીતલાલ? સાચું અને તને ધમકી આલું એટલે તને કોઈ ખોટું લાગે? તને મને તો ખોટું લાગે, હું મારું પણ એટલે ધમકી તું આલે ખોટું લાગતું જ નહીં એટલે મારતો નહીં. બરાબર. ખોટું લાગે એવી તારી ધમકી હોય. મારી ધમકી છે ને, તાર ધમકી નહીં ને, તાર ધમકી તો કોઈ અસર જ પડતો નથી. ગુડ મોર્નિંગ, જય માતાજી, રોમ રોમ, જય શ્રી કૃષ્ણ. તાર ધમકી નો કોઈના પર કોઈ અસર જ પડતો નહીં. બટ વાય? કારણ કે તું ધમકી આલવા મોડો જ નહીં. મારી ધમકી પાછળ અમુક શું કહેવાય સારું કામ હોય છે
કે હું હારા માટે ધમકી આલું હું કોઈ એમ કે ગોલી તને થાપ આવ્યો ને માર્યો ને એ બધી ધમકી નહીં આપતો કે વિપુલ ને એવું કદી નહીં કહેતો તને કીધું લે એમ કહેતો પેલા વિડીયો બનાય એવું બોલે જાવ આખો દાડી બાકી મારવાની ધમકી નહીં આપવાની ખોટું પછી ખોટું લાગી દે નકમ પડે મારી પડો હોમી થોડું હવે થોડું કામ છે મારે તો કામ પટાઈ દઉં આ લોકો તો નવરાશી હોય ને હજુ ગાડી આવી નહીં હોય ને હજુ સ્ટુડિયો આપણે ચાલુ કર્યો નહીં પછી એના ધંધા ચાલુ થાય એટલે હું મારો ધંધો ચાલુ કરું જસુભાઈ શિખર હું જોવી જઈને ભયંકર કૂતરો જોવો ને આ બાજુ છે બધો એ નીચે વાળો બધો નવો માલ બીજો આપડા 2-3 દાડામાં આવી જાય મસ્ત મસ્ત આઈટમો તમને હે હે ગેડા રવા દેખી એ એનું પેકિંગ નહીં ખોલવાનું હા તો હડો હવે આ ઊંધું કરે એ પેલા હું મારું કામ ચાલુ કરું કેમેરો બંધ કરી દે બંધ કરું તો વિપુલે આપણે ગાડી બહાર કાઢી છે લાવજો પેલું બોક્સ પાછળ વાળું હું બતાવી દઉં બોક્સ પેલું હા તો શું કહેવાય કોને પોલીસ કાર કેવું કહેવાય જો આ ટાઈપની ગાડી છે લાઇટ સ્મોકિંગ વોટર ઇનલેટ બરાબર આ ટાઈપની ગાડી અને જો હેડથી બતાવું હવે હેડાડો ફેમિલી ખેડાડતી કાબુ મેં રહેતી નહીં હોય જો કેમેરામાં આવતી નહીં એ હેડાડો સરસ હેવી ડ્રાઈવર આ છે એનું રિમોટ અને આ છે એની કાર પોલીસ કાર કહેવાય કોને જો હે ને બરાબર તો ચલો હવે એમને પેક કરીને મેળ દઈએ અને જેને પસંદ હોય આવી જજો આપણે એસબી ટોયમાં બસ લ્યા તો જય માતાજી મિત્રો આપણે ઘરે જમીનમાં આવ્યો તો એસબી ટોયમાં પાછો ગુલીને બિહારી ગયો તો હવે હું બોલી જાય ને અરે યાર વિડીયો ઉતારેલા એ પહેલા અને કેમેરો એટલા માટે ચાલુ કર્યો છે કે આપણે હરીબા પાર્લરના આગળ રાહ દેખ લે પેલો કેમેરો બંધ કરવા આવે બોલ કરા શું થયું એ ભાઈ બિરાવો ના લે કેમેરો બંધ કરા કી યાર ખબર નહીં પડતી કોણ કોણ આવે તો આપણે મંચુરિયન ના હંગાત પકોડીનું ઓપનિંગ કર્યું છે આજે જો તૈયારી થાય છે આ જુઓ આગળ મન વિડીયો કરવા દે આપણે જો પકોડીનું ચાલુ થઈ ગયું છે મંચુરિયન હંગાત રાહુલ પકોડી આપશે બરાબર હા પેલી મગા ખાલી હું કેમેરો ના આવે તો નીકળવું હોય બરાબર પકોડીનું આજથી ચાલુ કર્યું આપણે આ બાજુ મંચુરિયનનું છે એસબી ટોયના હોમે હરીબા પાર્લરના હોમે અને હંમેશા આ બાજુ એ બાદ કેમેરો જતો રહે ને પછી એમને હાથ કરી દીધો બરાબર અને હંમેશા આપણા મફુ કાકાજી અને હરીબા ચાયનું કાઉન્ટર એ કણ શું હાલે ભરત બોલવા દે મિનિટ એ કણ મફુ કાકાનું જી મળી રહે હરીબાની ચાય મળી રહે બાજુમાં પાર્લર હરીબા થા અને પકોડીનું મુહૂર્ત હવે જોઈએ કોણ કરા હે કોણ કર્યું લે મુહૂર્ત પકોડીનું કોને કર્યું કરી દીધું આને કરી દીધું એ ભાઈ પેલી પકોડી શું કહેવાય વન વે મટકા પકોડી બરાબર તો એકવાર અવશ્ય આવજો પકોડી ખાવા માટે જો કે મંચુરિયન ખાવા તો બધા આવેલા જ હશો પણ પકોડી ખાવા આવજો હું કરજે હો લે હો લે જોતો કરા તું એ દિલાનું બોલાવણું હોય દિલાનું હા હેલો શું લાવ્યો પેલા આના બીજી ખાસ વાત કે આપણા ગુલીને કોંગ્રેચ્યુલેશન કે ગુલી ફોન લાવ્યો નવો લાઈટ કોંગ્રેચ્યુલેશન બતા તો ખરા તો જો ગુલી નવો ફોન લાવ્યો આપણે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે 9000 256 GB એટલે ભાઈ હું હેરે લાયો નહીં તો પેલો હમો કરવા ખાઈ દો વાપરવા લાયો બેઠા તો હું બતાવી દઉં એટલે ઝૂમ કરીને કરંટ તો નહીં બતાવે આ બધા કઈ ચેડી બેઠા જો પેલી મકા બેઠા જો આપણે પકોડી ચાલુ થઈ ગઈ છે જો મટકા પકોડી જો તો જોઈ લો આપણે આ લોકેશન ઉપર એસબી શોપિંગ એસબી મ્યુઝિકલ સ્ટુડિયો નીચે વન વે મટકા પકોડી એવું ના કરાય વિડીયો નહીં બનાવવાનો મારે વિડીયો જ બનાવી દેવું વિડીયો બનાવવા લડાઈ જોઈએ પેલો આરો કોઈને ગોળતો નહીં લેવો તો વિડીયો મને વિડીયોમાં લઈ લો ભાઈ છો ના પાડી આપણે જોઈ લો તો આપણે છે ને તો જો વિપા બંધ થઈ ગયો ભાઈ દિલા જો આપણે છે ને વન વે મટકા પકોડી અને એસકે ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ડીકે ઓફિશિયલ ને લાઈક કરો ડીકે ઓફિશિયલ કાપી નાખો બધું કાપી નાખો બધું કપાઈ જાય
અને ગુલ્લી આપણે ફોન લાવ્યો કોંગ્રેચ્યુલેશન અને હાલ જ હું ફોનનું મુહૂર્ત કરી રહ્યો તમને ભાઈ જેટલી દોન કે પકોડી ચાલુ થઈ ગઈ છે અને આ પકોડીના ના, પેડા અમે ના, સવારે કિંમત ખાધા હતા બતાવી દીધી આ પકોડીના પેડા આપણે સવારે ખાધા હતા અમાર પડ્યા બે હાલત અમે ખાધા આપણે પકોડી ત્યાં તરફથી બનાવે મારે શોપ એમને પડી તો હું જવું એ બાજુ તો પેલા બધા છે ને પકોડી ખાધી ને હવે આપણે એમને પૂછી લઈએ પકોડીનો ટેસ્ટ લીપા ભાઈ પકોડી કેવી લાગી તમને પકોડી ગાધી શીખી લાય બનાવરાજી હવે મોઢું બનાવતું નહીં ટેસ્ટ મસ્ત છે ને અને બીજી ખાસ વાત મિત્રો કે આ અમારા વાહનું હથિયાર છે આ રે આનું હતી યાર ઉવ્વ. આનું એટલે વાહને બીવડાવવા માટે હથિયાર વાહને બીવડાવવા માટે આવી રહ્યું કાંઈ બતાય હાથ બતાય જો હથિયારનો યુઝ થયો હથિયારનો યુઝ થયો બધાય કોંગ્રેચ્યુલેશન ઓ અલે રાવા દે કે આ તો યાર નખ મારા માતા ના રે આ થઈ ગયો ને. તો બધાય ઓય તમને તમારી પકોડી કેવી લાગી એ દિલા કેવી આ પકોડી કે હે એક નંબર ના આજે ગયા સિક્કી ખાય એ રામજી કેવી પકોડી કે પકોડી એકદમ હો ભાઈ બધી પકોડી એ બાદ ખાઈ જાય ખાઈ ગયા હા અમતાકો પકોડી કેવી છે કોકી જલ્દી મસ્ત હા એમ એ પકોડી કેવી છે શીખી લાયો એટલે કેવી આમ ટેસ્ટમાં હા હારી બરાબર બધાને હારી કીધી ને ટેસ્ટમાં મેં ખાધી મસ્ત હા તો હરિભા પાર્લર આવો તો પકોડીનો ટેસ્ટ ને મંચુરિયનનો ટેસ્ટ કરતા જાજો વનવે પકોડી આ મંચુરિયનના કારીગર પકોડીના કારીગર